જય માતાજી મિત્રો, સ્વાગત છે નવા એક વિડીયોની અંદર। અને અત્યારે જો આવી પરિસ્થિતિ બની છે, બરાબર, ઘરામાં પાણી વળવાની તૈયારીમાં એકદમ ડૂબી ગયા છે। આટલો ભયાનક સ્થિતિ બની અત્યારે બનાસકાંઠાની અંદર। અને વરસાદ તો કંઈ હજી રોકાણો નથી। વરસાદ તો બસ થોડી વાર માટે ફોંકારો લીધો છે અને એ પણ સાંટા ફોરા તો ચાલુ જ છે। અને બસ હવે તો ભગવાન માતાજીને પ્રાર્થના કે કંઈ કરીને રોકાઈ જાય ને, કે હજી જુઓ તમે કેટલો સળિયા છે અને જેવું ખતરનાક દ્રશ્ય છે અત્યારે, બરાબર। હું પણ પલળતો બહાર નીકળ્યો થોડોક તમને નજારો બતાવવા માટે। અને મિત્રો, જ્યાં નુકસાનની વાત કરો તો નુકસાનમાં તો કોઈ ઘાટો રાખ્યો નથી। જોઈ લો આ બાજરીની હાલત। આવી રીતે અત્યારે બાજરી મધ્ય મૂળે બધે ઠોકી દીધી। અને જો પાકની વાત કરો તો કહણા જોઈ લો મિત્રો, જેમાં પાકમાં હતા એ, બરાબર, આવી બધી પાકેલી બાજરી હતી। અને બાજરીની એવી હાલત ખરાબ કરી મેળ દીધી છે કે ખરેખર જોયું નહીં જાય એમ, એટલી ભયાનક પરિસ્થિતિ બની છે। નુકસાન તો હરેક જગ્યાએ હશે જ, એવું નહીં કે આ જગ્યાએ આ એરિયામાં નહીં હોય। એમાં બનાસકાંઠામાં તો ખૂબ એટલે ખૂબ જ ખરેખર આવી પરિસ્થિતિ તો હમણાં થોડા જ દિવસો પહેલાં આપણે પંજાબના નાના મોટા અપડેટ વિડીયો જોતા હતા આપણે, અને આપણને ખૂબ દુઃખ લાગતું હતું। અને અત્યારે એ પરિસ્થિતિ આપણા બનાસકાંઠા ઉપર આવીને ઊભી થઈ ગઈ। અને એવું નથી કે રોકાઈ ગયો, વરસાદ જુઓ તમે સામે, તમે આ નજારો જુઓ, કેટલી હદી એકદમ અંધકાર થઈ ગયેલો છે, બરાબર। આવું તો ખરેખર તાંડવ ભગવાનનો પહેલી વાર જોવા મળે છે। 2015 અને 17માં આવી પરિસ્થિતિ બની હતી, અને ફરીથી આપણે આ પાછા એની સ્થિતિ ઉપર આવીને ઊભા થઈ જાય। બસ ભગવાન માતાજીને પ્રાર્થના કે પશુ પક્ષી બધાને માલ ઢોર બધું સાચવે, મનુષ્ય સાચવે। અને બાજરીની તો હાલત કરી છે ને ખરેખર એટલી હદી એટલી બળતરા થાય છે કે જે વાત જ છોડો, ખૂબ એટલે ખૂબ જ નુકસાન છે। હવે આ બાજરી ના તો મશીનથી વઢાય એને કંઈ, બસ હવે આજે ગમે એમ જોઈ। પાણી એવું નથી કે બાજરી પડી ગઈ છે એટલે વાંધો નથી, ઊભી થઈ જાય છે। તો પાણી પણ અંદર અત્યારે ભરાલ પડ્યું છે આખું, બરાબર। એટલે આ રીતે હવે પડી ગયું હોય ને પાણી ભરલ પડ્યું હોય એટલે આ બધો ડોકો હવે હળી જાય। જો આ બધો આખો પ્લોટ પૂરેપૂરો બખાવલ ભરાલ પડ્યો છે। એટલે ખરેખર શું જબાનથી તો કહી શકાય એમ નથી, એવી જે તાંડવ રચાયો છે। ઢોરાની પણ પરિસ્થિતિ જુઓ તમે, એટલી ઠંડી ને આમ જુઓ આ જગ્યાએ તો એવી પડી છે ને કે ખરેખર જોયું નથી થાય એમ, બરાબર। અને છતાં પણ ફરી પાછો હવે સાંટો ફોરો ચાલુ થઈ ગયો। જો ફુવારો ફુવારો નહોતું દેખાતું ત્યારે ફુવારા બધા નમાઈ ગયા છે, બધા અડધા પડી ગયા છે, એવા બધા પડેલા છે। ખરેખર ખૂબ એટલે ખૂબ જ નુકસાન છે। આવો નજારો ભયંકર બનાવી મેળ્યો છે। અને ભગવાન માતાજીને હવે બસ એક જ વિનંતી અને પ્રાર્થના કે બધાને સાચવે। દાડમની અંદર પણ ડાળીઓ ભાગી નાખી છે, બધું રમણ ભમણ કરી નાખ્યો છે અમે, બરાબર। અને એટલું બધું ફળ પણ તૂટેલું પડ્યું છે, તમને બતાવું હું। અને બીજી વાત કરું તો સામાન્ય એક જોવા ખોણમાં પશુ પણ મરવાનું ચાલુ થઈ ગયું છે આ ઠંડીના કારણે। ઘણું નજીકથી સીન નહીં વાવડું, કારણ કે રિટેક્શન લાગે। અને
ફળ પણ તૂટીને જો આ બધા દાડમના ફળ આ તૂટીને પડવા માંડ્યા છે. એટલે નુકસાનની તો વાત જ છોડો, ખૂબ એટલે ખૂબ જ નુકસાન છે. બસ જબાનથી બયાન નથી કરી શકાય. ભગવાનને પ્રાર્થના કરીએ કે હવે રોકાઈ જા, એટલે બહુ થઈ ગયું. આવો ત્રાંડવ બનાસકાંઠામાં આ ત્રીજી વાર બન્યો છે આપણી અંદર. 2015, 2017 અને આ 2025 3 વાર આવું બનાવ્યું. હમણાં રજકા બાજરી હતી એ પણ જુઓ, આ પણ બધી પાડી દીધી. અને એટલું અંધકારમાં જાણે પૃથ્વી ડૂબેલી હોય ને એવું અત્યારે ખરેખર આવો નજારો છે. અને ખાસ બીજો પ્રોબ્લેમ કે લાઇટ હોય કે દિવસ હોય, નથી તો લાઇટ કે ને કંઈ. ઘરે જાઓ ને તો એવું જ લાગે કે અંધારી કોટડીમાં પૂર્યા હોય. બહુ ભયાનક દ્રશ્ય છે. અને ઝાડખું પણ એટલું ભાગ્યું છે. આ તો સામાન્ય છે. લેબડા બીજું રમણ ભમણ બધું કરી નાખ્યો છે. એટલે તમારે ત્યાં નજારો કેવો છે, શું નુકસાન થયો છે, કોમેન્ટ કરીને કહેજો. કાંઈ તો નુકસાનનો ઘાટો નથી નાખ્યો. અને દાડેમાં તો ખરેખર જે દાળો ભાગી છે ને એ જોયું પણ ના થાય એવી ભાગી છે, બરાબર. અને છતાં આવા ચાલુ વરસાદની અંદર માલ ઢોરને નભાડવા માટે વ્યવસ્થા તો કરવી જ પડશે. એટલા માટે અમે સારને એક ભાડો કરી ગયા અને બીજો હજી એક ભાડો કરેલ પડ્યો છે. બીજો એક હજી ભાડો કરવાનો વિચાર છે. પાણીમાંથી સાર વાઢા રહ્યા ત્યારે, બરાબર. એટલે ખરેખર ખૂબ જ આમ હદથી વધારે આત્માને દુઃખ થાય છે. બસ મિત્રો, વધારે અત્યારે કહી શકું એવી હાલતમાં નથી. એટલે વિડીયોને અહીંયા સમાપ્ત કરું છું. અને બીજું એક કે અંબાજીના હજુ 2 ભાગ જ આવ્યા છે. હજુ 2 થી 3 ભાગ બનશે. હજી એડિટ કર્યા વગર બાકી પડ્યા છે. કારણ કે લાઇટ ન હોવાથી 2 દિવસથી લાઇટ નથી, એટલે વિડીયો તમને નથી આપી શકતો, માફ કરજો. બસ તમને ઠેઠ દર્શન કર્યા એટલા સુધીની આખી અપડેટ તમને બતાવવાની છે. એટલે અમારા બધા વિડીયો જોવાનું ભૂલતા નહીં. અને ચલો, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. ને મળીએ અંબાજીના એક વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી, જય મોગલ, જય શ્રી રામ, હર હર મહાદેવ.